નમસ્કાર દોસ્તો, દુનિયામાં દરેક માણસ ધનવાન બનવા માગે છે. કોઈ મહેનતથી તો કોઈ તકથી અને કોઈ ભાગ્યથી. પણ શું તમે જાણો છો, ધનવાન બનવા માટે ફક્ત મહેનત જ પૂરતી નથી. જીવનમાં કેટલીક એવી ઉર્જાઓ છે જેને જો તમે જાગૃત કરી દો તો કિસ્મત પણ તમારો સાથ દેવા લાગે છે. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે એવા 12 રહસ્યમયી ગુપ્ત ઉપાયોની, જે ફક્ત ધન જ નહીં પણ સ્થિર બરકત, શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં લાવશે. અને અમુક એવા ઉપાયો કે જેનાથી તમે ચુંબકની જેમ પૈસા આકર્ષી શકો છો. જેવા ઉપાયોને નિયમથી અપનાવનાર ક્યારેય પણ ખાલી હાથે રહેતા નથી. તો મિત્રો, ઘણા લોકોએ વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય નિયમોનું પાલન કરે અને તેને અપનાવીને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન, પ્રગતિ અને સુખમાં વધારો કર્યો છે. તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરતા જજો. તો આવા વાસ્તુ ઉપાય અને ચમત્કારી જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ક્યારે પણ તમે વિચાર્યું છે, કેટલાક લોકોના ઘરમાં પૈસા પોતે આવે છે અને ટકી પણ જાય છે, જ્યારે બીજા લોકો આખી જિંદગી દોડતા રહે છે પણ હાથે ખાલીપો જ મળે છે. તો તેનું કારણ શું? શું કિસ્મત, નસીબ? તો નહીં, તે તો તમારા ઘરની ઉર્જા, તમારા દિશા અને વાસ્તુના તે છુપાયેલા રહસ્યો છે, જેનાથી ધનની દેવી માતા લક્ષ્મી આનંદિત થાય છે. તો આજના આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું એવા 12 ગુપ્ત વાસ્તુના ઉપાય, જે માત્ર ધન જ આકર્ષતો નથી પણ તેને તમારા જીવનમાં સ્થાયી કરી દેશે. જ્યાં સુધી તમે આ ઉપાયોને નથી જાણતા, ત્યાં સુધી સફળતા તમારી બારીએ ટકોરા મારે છે પણ અંદર આવી શકતી નથી. તો જોડાયેલા રહો અંત સુધી, કારણ કે આજે હું ખુલાસો કરવા જઈ રહ્યો છું તે ચમત્કારી સત્યનો, જે તમારી કિસ્મતની દિશા બદલી શકે છે અને તમને લઈ પણ જઈ શકે અભાવથી અતિશય સમૃદ્ધિ સુધી. તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક સફર, જેમાં દરેક શબ્દમાં છે વાસ્તુનો જાદુ અને દરેક ઉપાયમાં સમૃદ્ધિનો આશીર્વાદ. તો પહેલું, ધનને ચુંબકની જેમ ખેંચવાનો એક ધનછોડ, જેને આપણે ધનવેલ અથવા તો મની પ્લાન્ટ કહીએ છીએ. તો તેનો એક ગુપ્ત અને ચમત્કારી ઉપાય જોઈશું. મિત્રો, જો તમે ઈચ્છો છો કે પૈસા સતત તમારા જીવનમાં પ્રવાહિત રહે, તો આ ઉપાય અજમાવો. ધન છોડ એટલે કે મની પ્લાન્ટ ને માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો આ છોડની માટીમાં અથવા તો પાણી ભરેલી બોટલમાં રૂપિયાનો એક સિક્કો મૂકી દો, તો તે ધનની ચુંબકી શક્તિને સક્રિય કરે છે. જેમ ચંદ્રનો પ્રકાશ પાણીમાં પ્રતિબિંબ આપી રાત્રિને પ્રકાશિત કરે છે, એમ આ સિક્કો પણ ધનની ઉર્જાને તમારી તરફ આકર્ષે છે. તો સમય સાથે આ સિક્કો એક દિવ્ય શક્તિ ધરાવતું ધન ચુંબક બની જાય છે અને જ્યાં પણ તમે તેને રાખો ત્યાં અન્ન, પૈસા અને સુખ, સમૃદ્ધિ ક્યારેય ઓછા પડતા નથી. આ ઉપાય માત્ર ધનને જ નહીં પણ ઘરના સકારાત્મક ઉર્જાને પણ અનેક ગણી વધારે છે. બીજું, કપૂરની દિવ્ય શક્તિ. કપૂર ફક્ત સુગંધ જ નથી, એ ઈશ્વર સાથે જોડાવાનું એક સાધન છે. જ્યાં કપૂર બળે છે ત્યાં નકારાત્મકતા ટકી જતી નથી, એ ભસ્મ થઈ જાય છે. દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર કપૂર બળાવો. જ્યારે તે બળે ત્યારે મનમાં માત્ર એક જ ભાવ રાખો કે મારા ઘરમાં પ્રકાશ જ પ્રકાશ રહે, સકારાત્મકતા છવાઈ રહે. અને જુઓ મિત્રો, ધીમે ધીમે કેવી રીતે તમારું જીવન પ્રકાશમય બની જશે.
અને હા, પ્રકૃતિનો નિયમ યાદ રાખો, જો દાન કરો તો ધન વધે છે, અને જો ધનને પકડી રાખો તો તે ઘટે છે. તમે કરેલું દાન એ 100 ગણું બનીને તમારી ત્યાં પાછું આવે છે. તો દરરોજ થોડું અન્નદાન, થોડી મદદ, આ જ સાચી સમૃદ્ધિ છે. ત્રીજું, માતા લક્ષ્મીનો પવિત્ર સમય. અમીરીનો આરંભ સવારે 4 થી 6 વચ્ચે. સવારે 4 થી 6 વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. આ સમયને દેવી દેવતાઓનો અને ખાસ કરીને માતા લક્ષ્મીનો સૌથી પ્રિય સમય માનવામાં આવે છે. આ સમયે પૂજા, ધ્યાન કે જપ કરવાથી મન, આત્મા અને પરિસર ત્રણેયમાં પવિત્ર ઉર્જાનો સંચાર થાય છે. જો કોઈ વ્યક્તિ આ પવિત્ર સમયે લક્ષ્મીજીની આરાધના કરે, તેનો દીવો પ્રગટાવે અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરે, તો એ મંત્ર છે શ્રી મહાલક્ષ્મી નમઃ, તો તેના જીવનમાંથી આર્થિક તકલીફો ધીમે ધીમે દૂર થવા લાગે. મનમાં ઉચ્ચાર, ધનની ચુંબકી શક્તિ અને સમૃદ્ધિનું વલણ જન્મે છે. આ સમય દરમિયાન તુલસીનું પાન અર્પણ કરો. માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે શ્રી સૂક્તમ પાઠનો શ્રેષ્ઠ માનવામાં આવે છે કે શ્રી સૂક્તનો પાઠ કરવો એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્યાં રોજ સવારના આ મુહૂર્તમાં લક્ષ્મીજીની ઉપાસના થાય, ત્યાં માત્ર ધન જ નહીં, શાંતિ, સુખ અને વૈભવ પણ આપોઆપ વસે છે. ચોથું, તિજોરી અને પર્સનું રહસ્ય. જો ઘરમાં ધન પ્રાપ્તિમાં અડચણો આવી રહી હોય તો માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને પ્રસન્ન કરવા આ સરળ પણ ચમત્કારી ઉપાય અજમાવો. તિજોરી અથવા પર્સમાં 3 સિક્કા રાખી દો અને તેને લાલ રિબનથી બાંધી લો. ત્યારબાદ એ સિક્કા મંદિરમાં લટકાવી દો અથવા તિજોરીમાં જ રાખો. આ ઉપાયથી ધનની આવક વધે છે અને ગરીબી દૂર થાય છે. સાથે જ ઘરમાં ચાંદીની માછલીની પ્રતિમા અવશ્ય રાખો, કારણ કે ચાંદીની માછલી સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જા અને શુભ સંકેતનું પ્રતીક માનવામાં આવે છે. જો શક્ય હોય તો દર શુક્રવારે આ માછલીને ગુલાબ જળથી ધોઈને તેની પૂજા કરવી અને સુગંધિત અગરબત્તી ત્યાં અર્પણ કરવી. આ રીતે માતા લક્ષ્મી અને કુબેરની કૃપા સતત બની રહે છે. ધન વૃદ્ધિ, આરોગ્ય, સુખ અને પારિવારિક આનંદ ત્રણેયમાં વૃદ્ધિ થવા લાગશે. પાંચમું, ઘરની સ્વચ્છતા અને માતા લક્ષ્મીનો નિવાસ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઝાડુ એટલે કે સાવરણી એ માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ ઘરની સમૃદ્ધિ અને લક્ષ્મી માતાનું એક પ્રતીક માનવામાં આવે છે. તેથી તેને યોગ્ય સમયે લગાવવું એ ખૂબ મહત્ત્વનું છે. તો સવારના સમય દરમિયાન ખાસ કરીને સૂર્યોદય પહેલાં, એટલે કે સૂર્ય ઉગે એ પહેલાં અથવા તો પછી તરત જ ઝાડુ લગાવવું એ શુભ ગણાય છે, કારણ કે આ સમયને લક્ષ્મી પ્રવેશનો સમય કહેવામાં આવે છે. આ સમયે ઘર સાફ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈને ઘરમાં સકારાત્મક શક્તિઓ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. પરંતુ સાંજે સૂર્યાસ્ત પછી અથવા રાત્રે ક્યારેય પણ ઝાડુ ન લગાવવી, કારણ કે એ સમય લક્ષ્મીજીના નિવાસનો સમય માનવામાં આવે છે અને એ સમયે ઝાડુ મારવાથી લક્ષ્મીજી ઘરમાંથી બહાર જતી હોય છે એવું માનવામાં આવે છે. જો સાંજે સફાઈ કરવાની જરૂર પડે તો ફક્ત કચરો ખસેડવો, પણ ઝાડુથી ફટકારવું નહીં. અઠવાડિયાના દિવસોમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર ઝાડુ લગાવવાના માટે ખૂબ શુભ ગણાય છે, જ્યારે મંગળવાર અને શનિવારના દિવસે નવી ઝાડુ લેવી કે શરૂ કરવી એ અશુભ ગણાય છે. ખાસ કરીને શનિવારની રાત્રે ઝાડુ મારવી અત્યંત અપશુકન ગણાય છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘર હંમેશા સ્વચ્છ, સુખી અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. છઠ્ઠું, પૂજા ઘરનું પવિત્ર વાસ્તુ. જો તમારા ઘરમાં પહેલેથી જ પૂજા ઘર છે
તો સમજો કે એ સ્થાન ઘરની આત્મા સમાન છે, સૌથી પવિત્ર અને ઉર્જાવાળું સ્થળ. પણ જો નથી તો જલ્દીથી જ કોઈ વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને એક નાનકડું પૂજાઘર જરૂર બનાવો, કારણ કે એ સ્થળ ઘરમાં શાંતિ, સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. દેવતાઓની મૂર્તિઓ હંમેશા સાફ અને એક જ દિશામાં મૂકેલી હોવી જોઈએ, એકબીજા સામે ક્યારેય પણ નહીં, કારણ કે એ ઉર્જા ટકરાવે છે. તિજોરીમાં પીળા કપડામાં હળદરની ગાંઠ, થોડા અખંડ ચોખા અને ચાંદીનો સિક્કો રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ સાથે સ્થિરતા પણ આવે છે. તો કઈ વસ્તુ તિજોરીમાં રાખવી? તો પીળા રંગના કપડામાં હળદરની ગાંઠ, થોડા અખંડ ચોખા અને ચાંદીનો સિક્કો. હવે આગળ 7મું, સરસવના તેલ અને લવિંગનો દીવો. સાંજના સમયે જો તમે પૂજા કરો છો તો એક ખાસ દીવો બળાવો. સરસવના તેલમાં 2 લવિંગ નાખીને દીવો ઘરના દ્વાર પાસે રાખો. આ ઉપાયથી દેવતા અને પિતૃ બંને પ્રસન્ન થાય છે, ઘરમાં બરકત રહે છે અને ધનના માર્ગ ખુલી જાય છે. તો રોટલી બનાવો ત્યારે તવા પર થોડું દૂધ સાંટો, એથી ઘરના નકારાત્મક દોષો દૂર થાય છે. અને પહેલી રોટલી ગાય માતાને અને થોડા દાણા પક્ષીઓને આપો, તેથી ઘરમાં દયા, કરુણા અને સમૃદ્ધિ ત્રણેયમાં અવશ્ય વધારો થાય છે. 8મું, પીપળાનો દિવ્ય ઉપાય. શનિવારે પીપળાના વૃક્ષ પાસે જઈ કાળા તેલ, મધ, દૂધ અને ગૂળ ચડાવો. કઈ કઈ વસ્તુ? કાળા તેલ, મધ, દૂધ અને ગૂળ. સરસવના તેલનો દીવો બળાવો, પણ યાદ રાખો, પાછા ફરતી વખતે પાછળ ન જોશો. તો આ ઉપાયથી શનિ દોષ દૂર થાય છે અને ધન લાભના માર્ગ પણ ખુલે છે. તે દિવસે જૂઠ, ઝઘડો અને નકારાત્મકતા દૂર રાખો, તેનાથી બરકત, પ્રગતિ સદાય ટકશે. 9મું, ભોજન અને ભક્તિ. ભોજન હંમેશા શાંતિથી અને સન્માનપૂર્વક કરો, ઉતાવળમાં નહીં. થાળી ક્યારેય પણ જમીન પર ન મૂકો, પરંતુ ચોકી કે ટેબલ પર રાખો. ખાવા સમયે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં મોં રાખવું એ શુભ ગણવામાં આવે છે. કઈ દિશામાં? પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં મોં રાખવું. અને આરંભ હંમેશા ઈશ્વરના સ્મરણથી કરો. થાળીમાં ભોજન બાકી ન રાખવું, કારણ કે તે અશુદ્ધતા અને અનાદર ગણાય છે. અંતમાં ભોજન માટે આભાર કહેવાનું ક્યારેય ભૂલશો નહીં, કારણ કે આ કૃતજ્ઞતા જ સમૃદ્ધિ તરફનો પ્રથમ પગથિયો છે. 10મું, દરવાજાની પૂજા. જ્યાં ચોખટ પર પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ સ્થાયી થઈ જાય છે, કારણ કે દરવાજો જ છે જ્યાંથી ઉર્જા ઘરમાં પ્રવેશે છે. દરરોજ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો, કુમકુમ અને હળદરથી આરતી ઉતારો અને કપૂર બળાવો. 11મું, મંગલ કલશની સ્થાપના. ઈશાન ખૂણામાં અષ્ટદળ કમળ બનાવી મંગલ કલશ સ્થાપિત કરો. કલશમાં પાણી ભરો, તેમાં તાંબાનો સિક્કો નાખો, પાન મૂકો અને ઉપર નાળિયેર રાખો. આ ઉપાય ઘરમાં અખંડ સમૃદ્ધિ લાવે છે. 12મું, સ્ત્રીનું સન્માન. સમૃદ્ધિનું રહસ્ય. ઘરની મહિલા એ માત્ર એક સભ્ય જ નથી, તે ઘરની લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં ધન, શાંતિ અને પ્રેમ આપોઆપ વસે છે. એમ કહેવાય છે કે જ્યાં સ્ત્રી વસે છે કે હસે છે ત્યાં લક્ષ્મી નાચે છે. તેને ખુશ રાખો, તેની લાગણીઓને માન આપો, કારણ કે સ્ત્રી પ્રસન્ન હશે તો ઘરનું વાતાવરણ પણ અવશ્ય પ્રકાશિત રહેશે. ઘરમાં ક્યારેય પણ તૂટી ગયેલી વસ્તુઓ, ફાટેલા કપડાં, ફાટેલી ખિસ્સા ન રાખવી. એ વસ્તુઓથી નકારાત્મકતા ઉપજે છે અને ધનની આવક પણ અટકાવી દે છે. પૈસા હંમેશા સાફ
ગોઠવેલા અને સન્માનથી રાખો. જેમ તમે દેવી લક્ષ્મીને સ્થાન આપો તેમ દર અઠવાડિયે એકવાર તિજોરી કે પર્સ સાફ કરો. સિક્કા અને નોટને યોગ્ય રીતે ગોઠવો. આ ઉપાયથી આર્થિક વૃદ્ધિ અને માનસિક શાંતિ બંને મળે છે. તો મિત્રો, આ ઉપાય તમને સામાન્ય લાગશે, પણ જો તમે શ્રદ્ધા, નિયમ અને નિષ્ઠાથી અપનાવશો તો ધન ફક્ત આવશે જ નહીં પણ ટકશે પણ. ઘરમાં શાંતિ, સંબંધોમાં મીઠાશ અને જીવનમાં સંતોષ આવશે. યાદ રાખો, ઈશ્વર હંમેશા તેમની જ મદદ કરે છે જે પોતે અને બીજાની મદદ કરવાનો સાહસ રાખે. તો આજથી જ શરૂ કરો આ 12 ચમત્કારી ઉપાય અને જુઓ કેવી રીતે તમારું જીવન સોનાથી વધુ ચમકદાર બની જાય છે. તો મિત્રો, હવે મનમાં તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, વાસ્તુને લગતા મુખ્ય ઉપાયોના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે ઘણા લોકો જે ધનવાન છે તેને વાસ્તુના અમુક મુખ્ય નિયમો અપનાવીને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલે અને પોતાના ઘરમાં ધન સુખમાં વધારો કર્યો છે. તો આવા મુખ્ય ઉપાયો જોવા માટે અમારા ચેનલમાં આને લગતા તમામ વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.